મારું નામ છે રમેશ ચૌધરી અને હું પંચગંગામાંથી આવું છું. અત્યારે આપણે અહીંયા મોડાસા ડિસ્ટ્રિક્ટનું એક મેઘરજ તાલુકાનું ગામ છે. કયું ગામ છે કાકા? મૂળસી ગામ છે. અને ત્યાં આપણી પંચગંગાની 19-21 કરીને જે વેરાયટી લગાવેલી છે. કાકા કેટલા વીઘોમાં તમે વેરાયટી લગાવી છે? 4 વીઘોની અંદર ને કેટલા પેકેટ વાયેલા છે? 4 પેકેટ. સરસ. તો આપણી જે પંચગંગાની જે 19-21 જે વેરાયટી તમે લગાવી, તો પહેલા આપણે તમારું નામ જાણીએ. તમારું આખું નામ શું છે? કલાભાઈ મોગાભાઈ ડામોર. બરોબર. ને ગામ? મૂળસી. બરોબર. તાલુકો? મેઘરજ. તમારો મોબાઈલ નંબર મોઢે યાદ કરો. બોલો. 78 74 34 23 39. ઓકે. તો આ જે પંચગંગાની જે 19-21 વેરાયટી તમે 7મા મહિનાની 2જી તારીખે વાવેતર કરેલું છે અને આજે 10મા મહિનાની 9 તારીખ થયેલી છે, એટલે તમારે પણ 90 થી 95 દિવસમાં પાક તૈયાર થઈ જશે. તો આ વેરાયટી જે છે અત્યારે તમે હાલ એની જે કટિંગ કરી રહ્યા છો, બરોબર ને? તો આ વેરાયટી વિશે તમે શું કહેવા માંગો છો? તમને કેવી લાગી આ વેરાયટી? સારી લાગી. હારામાં શું લાગ્યું તમને? સારું લાગ્યું. 15 દિવસ પહેલું થયું. અચ્છા, બીજી અન્ય જાતો કરતા 15 દિવસ વહેલી કાપણીમાં આવી ગઈ. બરોબર. પછી આનો દાણા વિશે તમે શું કહો છો? આના પેલા કરતા મોટા છે. મોટા દાણા છે. બરોબર. તો તમે અત્યારે જે તમારો હાલ ખેતરની અંદર જે ઢગલો જુઓ છો, એના ઉપરથી તમને લાગે છે કે પ્રોડક્શન એટલે ઉત્પાદન સારું મળશે કે? સારું મળશે, એમ ને? તો અત્યારે માર્કેટમાં ભાવ કેટલા છે મકાઈના? 500 થી ઉપર 600 500 ની આસપાસ માर्केटમાં भाव છે. सरस. अभी मैं यहाँ पे जो पंचगंगा का जो हमारा मक्का है 19-21 करके वेराइटी है, मैं जो मोडासा डिस्ट्रिक्ट उसमें जो मेघरज तालुका पड़ता है, उसमें हमारा जो विलेज का नाम क्या बोला आप? मुड़सी. तो उसमें मैं एक फार्मर के साथ खड़ा हूँ. उसने 4 बीघा में लगवाया है और कंपलसरी 12 kg लगवाया है. ठीक है. तो अभी फार्मर बोल रहा है कि मुझे वो प्रोडक्ट बहुत अच्छी लगी है. उनका जो मैंने जो अभी उनका जो कटाई किया है, तो वो भी बोल रहा है कि मुझे उनका प्रोडक्शन भी अच्छा मिलेगा. और अभी जो मार्केट में 550 रुपया 20 kg का भाव चल रहा है, तो अभी वो बहुत खुश है. हमारी जो पंचगंगा की 19-21 करके वेराइटी है, दूसरी साल आएगी तो आप लगाएंगे ना पंचगंगा का? और आपके जो बगल में जितना जो रिश्तेदार फार्मर है, उसको भी बोलेंगे ना कि वो ही लगाना. चलो ठीक है. थैंक यू.